પાડેલા જાહેરનામાને લઈને આરટીઓ દ્વારા શાળાના વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ તંત્રએ તમામ ક્ષેત્રોમાં નિયમોના પાલન માટે કડકાઈ હાથ ધરી છે। ત્યારે હિંમતનગરમાં જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામાને લઈને આરટીઓ દ્વારા શાળાના વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ ડ્રાઈવમાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી અને વિદ્યાર્થીઓને વહન કરી સ્કૂલમાં લઈ જતા વાહનોમાં નિયમનું પાલન ફરજિયાત થયું, કારણ કે કોઈ દુર્ઘટનાઓ સર્જાય નહીં। આ અંગેની વિગત કંઈક એવી છે કે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડેલા જાહેરનામાને લઈને વિદ્યાર્થીઓને વહન કરતા જેવા કે રિક્ષા, બસ, ઇકો સહિતના વાહનોમાં ફાયર સેફટી સહિતની તમામ નિયમોનું પાલન જરૂરી બની ગયું છે। ત્યારે શુક્રવારે સવારે હિંમતનગર આરટીઓ ટીવી મકવાણા અને ડીએમ ચાવડાના માર્ગદર્શન હેઠળ 2 ટીમો બનાવીને શાળામાં અને રોડ પર સ્કૂલના વાહનો ચેક કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું। આ ડ્રાઈવમાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી। અત્રેના સાબરકાંઠા જિલ્લામાં શાળાઓમાંથી વેકેશન ખુલતા જ અત્રેની આરટીઓ કચેરી દ્વારા શાળાઓમાં બાળકોને લઈ જતા વાહનોના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત થાય એટલા માટે અલગ અલગ ઇકો, બસ, રિક્ષા વગેરે જેવા વાહનોમાં અલગ અલગ પ્રકારના ચલણ ઇસ્યુ કરવા માટે આજથી સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલ છે અને શાળામાં બાળકોને લઈ જતા વાહનોને પરમિટ, ઇન્સ્યોરન્સ, પીયુસી, ફિટનેસ, ટેક્સ, ફાયર એક્સટિંગ્યુશર તથા અન્ય ફાયર સેફટીની જોગવાઈઓ, રોડ સેફટીના અન્ય પ્રોવિઝન વગેરે તમામ બાબતોએ ચેકિંગ હાથ ધરી વિવિધ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવશે તથા આવા વાહનોને મહત્તમ ચલણ ઇસ્યુ કરવાની કામગીરી સરપ્રાઇઝ રીતે હવે ચાલુ કરેલ છે, જે આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે। આજે શું કાર્યવાહી કરી, કેવી રીતે? આજે અમે કુલ 70 જેટલા વાહનો ચેક કર્યા, જેમાંથી 28 જેટલા વાહનો અમને ઓફેન્સિવ લાગ્યા હતા, જેમને ચલણ ઇસ્યુ કર્યા છે અને 4 જેટલા વાહનો અમે ડિટેન કર્યા છે, જેમાં 2 સ્કૂલ બસ અને 2 ઇકો ડિટેન કરેલ છે। સાથે સાથે અમારી જોડે ટ્રાફિક પોલીસની ટીમ પણ જોડાઈ હતી, જેમણે પણ 2 ઇકો ડિટેન કરેલ છે।